વિદ્યાર્થી મિત્રો ડિજીકોદર લર્નિંગ એપમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક સર્ક્યુલર વિશે વાતચીત કરવા માટે ભેગા થયેલા છીએ કે જે ઓનલાઈન MCQ એક્ઝામ માટે આવેલો છે અને જેની અંદર સ્ટુડન્ટ્સને રાખવામાં આવતી બધી જ સાવચેતી, કઈ ઇન્સ્ટ્રક્શન, કયા ઇન્સ્ટ્રુમેન્ટ તમારા જોડે હોવા જોઈએ, કયા વર્ઝન હોવા જોઈએ, શું ના નથી કરવાનું, શું કરવાનું છે, બધી જ માહિતી એક જ સર્ક્યુલરમાં તમને આપવામાં આવી છે। કાલે 16/4/2021 રોજ આ સર્ક્યુલર આવેલો હતો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો। ઓકે, એમાં સર્ક્યુલરનું એ લોકોએ હેડલાઇન હતી ગાઈડલાઇન એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ધ ઓનલાઈન MCQ કે જે વિન્ટર 2020ની એક્ઝામ છે સ્ટુડન્ટ માટે એમાં। હવે આ જે ઓનલાઈન MCQ એક્ઝામ છે, ઓકે, કે જે પણ એક્ઝામ 2020ની બાકી છે બધી હવે MCQ બેઝ થવાની છે અને ધીમે ધીમે એ લોકોના જે પણ શેડ્યુલ્સ છે, ટાઈમ ટેબલ્સ છે એ બધા આવશે। કાલે પણ આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં એક ટાઈમ ટેબલ આવેલું હતું બીફાર્મનું અને આજે એની ગાઈડલાઇન આવી ગઈ છે। તો મિત્રો લગભગ હવે આ મહિનાના એન્ડ સુધીમાં બધાના જે શેડ્યુલ છે, ટાઈમ ટેબલ્સ તો આવી જ જવા જોઈએ। આપણે એક પછી એક દરેક વસ્તુની ડિટેલમાં ચર્ચા કરશું, તમને કશું જ બાકી નહીં રહી જાય। ઓકે, ચલો, તો પહેલું આપણને આપ્યું છે ઓનલાઈન MCQ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ફોર ધ રિમેનિંગ ઓલ ધ એક્ઝામ, જેટલી પણ રિમેનિંગ એક્ઝામ છે બધા માટે ઓનલાઈન MCQ એક્ઝામ લેશે। સ્ટુડન્ટ્સ શેની અંદરથી અપિયર કરી શકશે ઓનલાઈન એક્ઝામિનેશન, કેવી રીતે આપી શકશે? તો કે ભાઈ ડેસ્કટોપથી, લેપટોપથી, મોબાઈલથી અને ટેબ્લેટથી। એટલે કે તમારા ઘરે ડેસ્કટોપ છે, લેપટોપ છે, તમે મોબાઈલથી પણ આપી શકો છો, કોઈ ટેબ્લેટ છે કે જે તમને ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતા હતા એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ઓકે, એના પછી આગળ વધીએ। નેક્સ્ટ ટોપિક શું છે? સ્ટુડન્ટ કેન અપિયર ઇન ઓનલાઈન MCQ એક્ઝામિનેશન થ્રુ લેપટોપ અને ડેસ્કટોપ। તો લેપટોપ અને ડેસ્કટોપ હશે તમારા જોડે તો તમારા જોડે વિન્ડોઝ 7 સિસ્ટમ, તમારે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 હોવી જોઈએ, જે નોર્મલી જેના ઘરે કોમ્પ્યુટર હોય એને ખબર જ હોય કે શું હોય। ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમ OS તમારી વિન્ડોઝ 7 હોવી જોઈએ। જ્યારે તમે મોબાઈલ કે લેપટોપ યુઝ કરતા હશો તો તમારી જે સિસ્ટમ છે એ એન્ડ્રોઈડની અંદર 6 અથવા તો 6થી વધારેની હોવી જોઈએ। અત્યારે તો 10, 11 સુધી આવી ગયું છે। ઓકે, પણ એ ચર્ચાનો વિષય નથી। ચર્ચાનો વિષય એ છે કે તમારું એન્ડ્રોઈડ 6 કરતાં વધારે હોવું જોઈએ તો એ તમને સપોર્ટ કરશે તમારી જે એપ્લિકેશન છે GTUની એ। ઓકે, કે જેથી તમે ઓનલાઈન એક્ઝામ આપી શકો। બીજું વેબકેમ, કે જેની અંદર નોર્મલી લેપટોપની અંદર તો આઈ થિંક વેબકેમ હોય જ છે, પણ જ્યારે ડેસ્કટોપની વાત આવે તો તમારે વેબકેમ જોશે, કારણ કે મોબાઈલની અંદર તો આપણે ફ્રન્ટ કેમેરા હોય છે તો કોઈ વાંધો નહીં આવતો, પણ વેબકેમ ઇઝ રિક્વાયર્ડ ફોર સ્ટુડન્ટ હુ અપિયર ઇન ધ લેપટોપ એન્ડ ડેસ્કટોપ। એટલે કે ડેસ્કટોપથી તમે આપી રહ્યા છો તો તમારે વેબકેમ ફરજિયાત લગાવવો પડશે। ઓકે, ચલો, તો એક વાત એ થઈ। મોબાઈલ અને ટેબ્લેટની અંદર પણ તમારો ફ્રન્ટ કેમેરા ચાલુ હોવો જોઈએ। ઓકે, ચલો, એના પછી શું કીધું છે? સ્ટુડન્ટ વિલ બી ફર્સ્ટ રિક્વાયર્ડ ટુ અપિયર ઇન ધ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ। સૌથી પહેલાં તમારે પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ તમારો આપવાનો છે, જો એ સક્સેસફુલી એ પતી જાય, ઓકે, એના પછી જ તમે ઓનલાઈન MCQ એક્ઝામ આપી શકશો। એટલે કે પહેલાં એમાં તમારે રજિસ્ટર કરાવી દેવાનું છે। બીજું, તમારો જે યુઝર આઈડી છે એક્ઝામનો એ શું હશે? તમારો એનરોલમેન્ટ નંબર હશે। એટલે કે યુઝર આઈડી, જો આ ટોપિક ચાલી રહ્યો છે, યુઝર આઈડી ફોર ધ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ એન્ડ ધ ફાઇનલ એક્ઝામિનેશન વિલ બી સ્ટુડન્ટ્સ એનરોલમેન્ટ નંબર। એટલે કે તમારો ટ્રાયલ ટેસ્ટનો અને તમારી ફાઇનલ એક્ઝામનો તમારો યુઝર આઈડી હશે એ તમારો શું હશે? એનરોલમેન્ટ નંબર હશે। યુઝર આઈડી માંગે એટલે એનરોલમેન્ટ નંબર નાખી દેવાનો, એ ઓટોમેટિકલી લઈ લેશે। બીજું, પાસવર્ડ હશે એ તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર હશે કે ત્યાં આગળ તમને બતાવશે કે આ તમારો પાસવર્ડ છે। તો જો પાસવર્ડ રિક્વાયર્ડ ટુ અપિયર ઇન ધ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ એન્ડ ધ ફાઇનલ એક્ઝામિનેશન વિલ બી ડિસ્પ્લે ઓન ધ સ્ટુડન્ટ પોર્ટલ। સ્ટુડન્ટ પોર્ટલ ઉપર તમને એ દેખાડવામાં આવશે, સ્ટુડન્ટ પોર્ટલ ઉપર। ઓકે, એ સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જેને પણ ફીસ ભરેલી છે એક્ઝામની એ લોકોને બતાવી દેશે અને તમારે પાસવર્ડ અહીંયા લખવાનો છે। બીજું મિત્રો, તો સ્ટુડન્ટ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ રીડ એન્ડ ધ પાસવર્ડ કેરફુલી। તમારે પાસવર્ડને રીડ કરવાનો છે અને કેરફુલી લઈ લેવાનો છે અને એને યુઝ કરવાનો છે। ક્યારે? સબ્જેક્ટ વાઇઝ અને ડેટ વાઇઝ પાસવર્ડ। ધારો કે એ અલગ પણ હોઈ શકે છે, અત્યારે હું નહીં કહી શકું કે અલગ અલગ હશે સબ્જેક્ટ અને ડેટ વાઇઝ, પણ જ્યારે તમે ચેક કરશો ત્યારે તમને જ ખબર પડશે કે સબ્જેક્ટ વાઇઝ અને ડેટ વાઇઝ શું પાસવર્ડ અલગ અલગ છે ખરા। ઓકે, જો હોય તો આપણે ત્યાંથી જ કોપી કરીને લેવાનું છે ને। ઓકે, તો સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી તમને એ માહિતી મળી જશે। ચલો, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ। હવે ઓફલાઈન MCQ કોણ આપી શકશે? આ તો ઓનલાઈનની વાત થઈ, તો કે એવા છોકરાઓ કે જે ઓનલાઈન ટેસ્ટ નથી આપી શક્યા કોઈના કોઈ ટેકનિકલ રીઝનના કારણે અથવા કોઈ મેડિકલ રીઝનના કારણે, તો એવા જ લોકોને ઓફલાઈન મલ્ટિપલ MCQ એક્ઝામ કન્ડક્ટ કરશે GTU અને એ વસ્તુ એ ડે ટુ ડે તમને સર્ક્યુલર દ્વારા જાણવા મળશે કે ભાઈ ક્યારે હશે, પણ ઓનલાઈન એક્ઝામ પતી જશે એના પછી જ હશે। તો ઓફલાઈન MCQ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઓનલી ફોર ધ સ્ટુડન્ટ વી આર નોટ અપિયર ઇન ધ પ્રી ચેક। કે જે લોકોએ આ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ નથી આપ્યો અને ઓનલાઈન MCQ એક્ઝામ નથી આપી, કોને? કે ભાઈ જેને કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય એવા જ લોકો। બરાબર, ચલો,
હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત આવે છે કે ઇન્ટરનેટ સ્પીડ. ઘણા બધા આપણા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે ઇન્ટરનલ ગામડાઓની અંદર હજુ ઇન્ટરનેટ કનેક્ટિવિટી કન્ટિન્યુઅસલી નથી મળતી, અથવા તો હોય પણ એમના ઘરે ના આવતી હોય. ઓકે, આજુબાજુમાં વિસ્તારમાં જવું પડે સ્પેશિયલી. તો એવા લોકોને એક વધારે પડતું ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે કે ઇન્ટરનેટની સ્પીડ તમારે 512 kbps જેટલી તો હોવી જ જોઈએ, તો તમે ટેસ્ટ સારી રીતે આપી શકશો. ઓકે, તો આ કોન્સ્ટન્ટ સ્પીડ તો ઇન્ટરનેટની હોવી જોઈએ, એ વાત થઈ ગઈ. ચલો એના પછી આગળ વધીએ. સ્ટુડન્ટ કેન અપિયર ઇન ઓનલાઈન એક્ઝામ MCQ એક્ઝામ ફોર ધેર કન્વિનિયન્સ પ્લેસ. તમે તમારા કોઈ બી સ્થળે ઘરેથી કે કોઈ જગ્યાએ છો, તમે ગમે ત્યાંથી આપી શકો છો, અથવા તો તમે તમારા ઓન ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ આપી શકો છો. ઓકે, ત્યાં રહીને પણ તમે એક્ઝામ આપી શકો છો. બીજું, ઇફ સ્ટુડન્ટ આર નોટ હેવિંગ એક્સેસ ધ રિક્વાયર્ડ ઇન્ટરનેટ સ્પીડ. જો સ્ટુડન્ટના ઘરે કે અથવા કોઈ બી એના જગ્યા ઉપર ઇન્ટરનેટ સ્પીડ નથી, તો એ જવાબદારી હવે ઇન્સ્ટિટ્યૂટ ઉપર આપી છે કે એને કન્ટિન્યુઅસ સ્પીડ આપે, કે એની એ જે સ્પીડ પ્રોવાઈડ કરે. ઓકે, તો એ જવાબદારી હવે ઇન્સ્ટિટ્યૂટની છે. બીજું, અથવા ઇન્સ્ટિટ્યૂટ તમને એમ કહેશે કે ભાઈ તમે એવું હોય તો કોલેજ આવીને એક્ઝામ આપી જાઓ, કારણ કે કોલેજમાં તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય છે. બીજું, કાઇન્ડલી રિફ્રેઇન ફ્રોમ ડુઈંગ એની માલ પ્રેક્ટિસ. એટલે કે કોઈ જે ખરાબ કામ, કોઈ માલ પ્રેક્ટિસ, કોઈ બી ચોરી કરવાની વૃત્તિ ધરાવવાનું કામ કરવાનું નથી. રિફ્રેઇન એટલે કે બચવું, એનાથી બચવાનું છે. ઓકે, એટલે હવે વાત આવશે કે તમે કયા ખોટા કામ નથી કરવા એક્ઝામ વખતે. બીજું, યુ વિલ બી મોનિટરેડ થ્રુ આઉટ ધ એક્ઝામ. તમને તમારા ઉપર એક મોનિટરિંગ સિસ્ટમ હશે જ્યારે તમે ઓનલાઈન MCQ એક્ઝામ આપતા હશો. ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે કે આપણે બાજુમાં ગૂગલ ઉપર જઈને સર્ચ કરીને લખી દઈશું. ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, અને એના માટે GTU તમારા માર્ક માઇનસ તો કરી શકે કે ભાઈ ચલો કે ભાઈ ઘણા માર્ક ઘટાડી દે કે એવું કંઈક કરે, પણ એના સાથે સાથે તમને ફાઇન પણ મળશે. ઓકે, તમારે દંડ પણ ભરવો પડશે. એ બધી વસ્તુ અંદર મેન્શન છે, આપણે પછી જોઈશું, ચિંતા ના કરો. તમને આ સર્ક્યુલરની અંદરની દરેક માહિતી આપી દઈશ. ઓકે, ચલો. બીજું, હવે આપણે આવી ગયા છે અહીંયા એની અટેમ્પ્ટ ટુ ઇમ્પર્સોનેટ એટલે કે એક્ટિંગ કરવી. મીન્સ કે તમારે કોઈ ખોટા એક્ટિંગ નથી કરવાની, કે ચોરી કરવાનો ટ્રાય નથી કરવાનો, કોઈ કોપી નથી કરવાના કોઈ સ્ટુડન્ટ્સમાંથી. ઓકે, બીજા કોઈ છોકરાઓના ત્યાંથી કોઈ અનફેર મીન્સ એટલે કે કોઈ ખરાબ કામ નથી કરવાનું એક્ઝામને ઓરિએન્ટેડ. રેડી? તો હવે જો એવું એ લોકોને લાગશે તો એ લોકો તરત ના થાય, એટલે કે ઇમિડિયેટ અથવા તો પછીથી તમારા જે માર્ક્સ છે એને એ લોકો ઘટાડી શકે. માર્ક્સ છે એને શું કરી શકે છે? ઘટાડી શકે છે, રિવોકેશન કરી શકે. ઓકે, ઘટાડી શકે. જો એ જ બધી વસ્તુ લખી છે અંદર. જો એની એટેમ્પ્ટ ટુ ઇમ્પર્સોનેટ કોપી આન્સર ફ્રોમ અધર સ્ટુડન્ટ. ધારો કે તમે કોઈ નામથી જોઈને લખો છો. ઓર ઇન્ડ્યુલિંગ ઇન એની અધર માલ પ્રેક્ટિસ. ઇન્ડ્યુલ્સ એટલે કે પકડાવો, કોઈ રીતે પકડાઈ જાઓ, કોઈ અનફેર મીન્સ ડ્યુરિંગ ધ એક્ઝામ વખતે. ઓકે, તો એ વખતે ઇમિડિયેટ અથવા તો રિવોકેશન એટલે કે તરતના તરત તમને કંઈ સજા થઈ શકે, તો રિવોકેશન તમારા માર્ક્સ ઘટી શકે. ઓકે, બટ એવું લખ્યું છે ઇમ્પોઝ અ પેનલ્ટી એઝ પર GTU નોર્મ્સ. તમારે કંઈ દંડ પણ ભરવાનો આવશે. આ વસ્તુ નવાઈ છે. ઓકે, ચલો નેક્સ્ટ. યુ આર નોટ એલાઉડ ટુ કોમ્યુનિકેટ એની અધર. મીન્સ એ બધી વાતો તો છે જ કે તમે કોઈના જોડે વર્બલી કે ટેકનિકલી કે રિટર્નમાં કે ઇલેક્ટ્રોનિકલી કોઈ રીતે તમે વાતચીત નથી કરી શકવાના. બીજું, તમારી જે એપ્લિકેશન છે આપણી એક્ઝામની, ડુ નોટ ટેમ્પર ધ એક્ઝામ એપ્લિકેશન. તમારે કોઈ છેડછાડ એપ્લિકેશન સાથે કરવાની નથી. ઓકે, એટલે કે જ્યાં ત્યાં બીજી કોઈ સ્વિચો નથી દબાવવાની. બીજું, ઓકે, ચલો હવે વાત આવશે કે ભાઈ આપણે કંઈ શું થઈ શકે કે ભાઈ એક્ઝામ વખતે ધારો કે મારી ઘણા બધા છોકરાઓ થાય ભાઈ મારું લોગઆઉટ થઈ જાય છે, મારી સિસ્ટમ ઓફ થઈ ગઈ છે, મારા ઘરે લાઇટ જતી રહી, તો એ વખતે શું? ઓકે, તો જો એ બધી વાતો હવે આવશે. એન્શ્યોર યુ ડુ નોટ ટર્ન ઓફ યોર ડિવાઇસ વાઇલ ધ એક્ઝામ ગિવિંગ ધ એક્ઝામ. તમારે તમારી પરીક્ષા આપતી વખતે તમારું જે ડિવાઇસ છે, લેપટોપ હોય, ડેસ્કટોપમાં તમે આપી રહ્યા છો, ટેબ્લેટ છે કે કંઈ બી છે, તો એ બંધ ના થવું જોઈએ. ડ્યુરિંગ એક્ઝામ ડુ નોટ ટ્રાય ટુ મૂવ આઉટ ધ એક્ઝામ બાય પ્રેસિંગ નોન રિલેવન્ટ કી. કોઈ વધારાની આડીવડી કીઓ જે તમારે જરૂર નથી એ દબાવવાની નથી, જેમ કે બેક કે હોમ સ્ક્રીન એવું બધું. અવોઇડ પુટિંગ યોર હેન્ડ ઓન ફેસ. ઘણા છોકરાઓ કેવું કરતા હોય છે, આમ કરે, તો એ નથી કરવાનું. તમારા જે હાથ છે એને તમારા ફેસ ઉપર નથી લાવવાના, કારણ કે પેલું મોનિટરિંગ થઈ ગયું છે તમારા ફેસનું. ઓકે, અવોઇડ મૂવિંગ આઉટ ઓફ ધ કેમેરા ફ્રેમ ડ્યુરિંગ ધ એક્ઝામ. તમારે કેમેરા ફ્રેમથી દૂર નથી જવાનું. ધારો કે હું મારી ફ્રેમથી આમ દૂર જાઉં છું તો એ નહીં ચાલે, કારણ કે જે ફ્રન્ટ કેમેરા છે એને ખબર પડી જશે. બીજું, એન્શ્યોર નો સેકન્ડ પર્સન ઇઝ પ્રેઝન્ટ નિયર ક્લોઝ અરાઉન્ડ યુ ડ્યુરિંગ ધ એક્ઝામ. તમારા આજુબાજુમાં કોઈ બીજાને મિત્રો ના આવવા જોઈએ, અથવા કોઈ તમારા પેરેન્ટ્સ કે કોઈ બી વ્યક્તિ તમારા આજુબાજુમાં આવવું જોઈએ નહીં. કેમેરાની ફ્રેમમાં એક જ સિંગલ તમારો જ ફોટો દેખાવો જોઈએ. ડિવાઇસ એક્ઝામિનેશન સ્ક્રીન એન્ડ યોર કેમેરા ઇમેજ મસ્ટ બી સેમ ઓરિએન્ટેશન ઓફ ઓલ ધ ટાઈમ્સ.
મીન્સ કે જે સ્ક્રીન શરૂ થઈ તમારી એક્ઝામ લોગિન તમે થયા તમારી એક્ઝામ શરૂ થઈ એ વખતે તમને અત્યારે શું દેખાઈ રહ્યું છે, ધારો કે હું દેખાઉં છું, મારા પાછળ તમને બે ઇમેજ દેખાય છે, એ બદલાવી ના જોઈએ ડ્યુરિંગ ધ એક્ઝામ. ઓરિએન્ટેશન એટલે કે એ સેમ વસ્તુ ફરીવાર ના બદલાવી જોઈએ એવું કહી શકાય. ઓવરઓલ લેઆઉટ ચેન્જ ના થવું જોઈએ મિત્રો, સાદી ભાષામાં કહું ને. ઓકે, ચલો બીજું, એન્શ્યોર દેટ યોર હેન્ડ હેલ્ડ એટલે કે તમે જે વસ્તુમાં એક્ઝામ આપી રહ્યા છો, મીન્સ કે મોબાઈલ છે કે ટેબ્લેટ છે કે કંઈ બી છે, એન્શ્યોર દેટ યોર હેન્ડ હેલ્ડ ડિવાઇસ કેમેરા ઇઝ નોટ બ્લોક બાય યોર ફિંગર. ધારો કે તમે મોબાઈલથી આપી રહ્યા છો તો તમારી મોબાઈલની આંગળી તમારા ફ્રન્ટ કેમેરા ઉપર આવી રીતે ના આવવી જોઈએ. જો હું આગળ લઈ જાઉં છું તો એવી રીતે તમારો ફેસ ઢંકાઈ જશે, એ ના થવું જોઈએ. ઓકે, ચલો એના પછી મેક શ્યોર દેટ ધ કેમેરા ફ્રેમ શુડ બી એબલ ટુ કેપ્ચર યોર ફૂલ ફેસ વિથ બોથ ધ ઇયર થ્રુ આઉટ ધ એક્ઝામ. And while capturing the picture, you must be looking into the camera while your face in the center, and your face should be get ample light from the front. જો બહુ બધી ઝીણવટભરી માહિતી આપવામાં આવી છે આપણને. શું કીધું છે કે કેમેરા ફ્રેમમાં તમારું બંને કાન, એટલે કે અમુક લોકો આવી રીતે બેઠા, અમુક લોકો આવી રીતે બેઠા, એવું નહીં, બંને કાનના અંદરનો મીન્સ કે આખો ફેસ તમારો અંદર આવવો જોઈએ. બીજું શું કીધું છે કે જ્યારે કોઈ પિક્ચર લેવાતું હશે એ વખતે એક્ઝામ વખતે લોકો મોનિટરિંગ કરતા હોય તો તમારી આંખો અંદર, તમારું કોન્સન્ટ્રેટ અંદર હોવું જોઈએ. ઓકે, યુ લુકિંગ ઇન ટુ ધ કેમેરા, તમે કેમેરાની અંદર જોતા હોવા જોઈએ. બીજું, તમારા ફેસ ઉપર એમ્પલ લાઇટ, એમ્પલ એટલે સુફિશિયન્ટ લાઇટ તમારા ફેસ ઉપર આવવી જોઈએ. ધારો કે હું તો અત્યારે આમ કરતો તો મારો ફેસ તમને કાળો આવશે અથવા તો તમે ઓળખી પણ ના શકો, જેવી રીતે આપણા આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા હોય. ઓકે, હવે તો એ થોડું સુધરી ગયું છે. ઓકે, તો એનાને એવું ના કહી શકાય, બટ તમારા ફેસ ઉપર સુફિશિયન્ટ લાઇટ હોવી જોઈએ કે જેથી તમે ઓળખી શકો. ઓકે, ચલો. ડુ નોટ ચેન્જ યોર લોકેશન વન્સ યુ એક્ઝામ સ્ટાર્ટેડ. તમે તમારું લોકેશન ચેન્જ ના કરો. મીન્સ કે આપણે બસમાં બેઠા છે અને એક્ઝામ નથી આપવાની ટ્રાવેલિંગ વખતે, કોઈ એક પ્લેસ ઉપર શાંતિથી અને વારે ઘડી ઊભા થઈને જવાનું બી નથી. ઓકે, ચલો. એક્સેપ્ટ ધ ડિવાઇસ થ્રુ વિચ સ્ટુડન્ટ ઇઝ અપિયરિંગ ઇન ધ એક્ઝામ, નોટ અધર ડિવાઇસ લાઇક ધ સેલફોન, ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ, બ્લૂટૂથ, યુએસબી, ડિજિટલ આઇટમ્સ આર એલાઉડ. મીન્સ કે તમે એક વખતે તમારું જે તમારું ડિવાઇસ છે જેનાથી તમે એક્ઝામ આપી રહ્યા છો એના સિવાય તમારે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ યુઝ નથી કરવાના. મીન્સ કે સેલફોન છે, ટેબ્લેટ્સ છે, બ્લૂટૂથ છે, યુએસબી ડિવાઇસીસ છે, ડિજિટલ આઇટમ છે, કોઈ સ્માર્ટ વોચ છે, બધું નથી વાપરવાનું. યુ મસ્ટ ઇન્સ્ટોલ ધ લેટેસ્ટ વર્ઝન ઓફ ધ ક્રોમ બ્રાઉઝર. મીન્સ કે તમારા મોબાઈલમાં કે તમારા લેપટોપમાં કે કંઈ જે બી જેનાથી તમે એક્ઝામ આપવાનો છો એમાં ક્રોમનું બ્રાઉઝર એકદમ લેટેસ્ટ હોવું જોઈએ. બીજું, વેબકેમ એન્ડ ફ્રન્ટ ફેસિંગ કેમેરા શુડ બી વર્કિંગ કન્ડિશન. બધા તમારા ફ્રન્ટ કેમેરા વર્કિંગ કન્ડિશનમાં હોવો જોઈએ, વેબ કેમેરા બધા. વન્સ યુ લોગ ઇન અપિયર ઇન ધ એક્ઝામ, ફર્સ્ટ ઓફ ઓલ યોર ફોટોઝ એન્ડ ધ ફોટો આઈડી વિલ બી કેપ્ચર્ડ. You are informed to keep your college ID and government approved original photo ID like the license, passport, Aadhaar card and election card handy with you. મીન્સ કે જ્યારે તમે એક્ઝામમાં લોગિન કરો છો એ વખતે તમારા ફોટો અને ફોટો આઈડી, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ફોટો આઈડી સાથે રાખો, કારણ કે એ તમારા જોડે માગી શકે છે તમારો કોઈ પણ ફોટો આઈડી, જેવું કે કોલેજનું આઈડી માગી શકે અથવા તો ઇલેક્શન કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે, માગી શકશે. ઓકે, ડુ નોટ વિયર ધ માસ્ક. તમારે પરીક્ષા આપતી વખતે માસ્ક નથી પહેરવાનું. હવે તમને એવું લાગે કે સાહેબ હું તો કોલેજમાં જઈને બહુ બધા છોકરાઓ વચ્ચે એક્ઝામ આપવાનો છું, તો ત્યાં જઈને પણ તમારા બંને બે મિત્રો વચ્ચે 2 મીટરનું ડિસ્ટન્સ તો ફરજિયાત રાખવાનું જ છે, જેથી તમારે માસ્ક પહેરવાની જરૂરિયાત ના પડે. ઓકે, તો પરીક્ષા વખતે માસ્ક નથી પહેરવાનું, એ ધ્યાન રાખજો. ઓકે, ચલો. એન્શ્યોર ટુ હેવ ધ કન્સિસ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઇવન પાવર સપ્લાય બેકઅપ. મીન્સ કે તમારું જે પાવર સપ્લાય છે એ જવો ના જોઈએ, તમારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી કન્ટિન્યુઅસ રહેવી જોઈએ. ડુ અપ્રોપ્રિએટ કોલ ફોરવર્ડિંગ એન્ડ કોલ ડાયવર્ટ સેટિંગ. મીન્સ કે હવે ચાલુ પરીક્ષાએ ફોન આવશે તો કેવું લાગે ભાઈ? અત્યારે હું તમને સમજાવી રહ્યો છું સર્ક્યુલરને, વચ્ચે ફોન આવે તો તમે શું વિચારો? ઓકે, એ ક્વોલિટી ના કહેવાય. તો પરીક્ષા વખતે તમારે કોલ ફોરવર્ડ કરવાના કરી દેવાના છે, કે જે બી કોલ ડાયવર્ટ કરવાનો તો કરી દેવાનો, કે જેથી કોઈ તમારી એક્ઝામમાં ઇન્ટરપ્શન ના આવે. ઓકે, ચલો. બીજું, ચલો આ તો બધી થઈ ગઈ ઇન્સ્ટ્રક્શન. હવે ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલ ધ ઓનલાઈન એક્ઝામ એપ્લિકેશન. એક એપ્લિકેશન છે, તો તમારે સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈને લોગિન કરશો એટલે તમને ત્યાં એક ફાઇલ મળશે. એ સિંગલ ફાઇલ તમારે ઓનલાઈન એમસીક્યુ એક્ઝામિનેશનની તમારા ડિવાઇસમાં ડાઉનલોડ કરી દેવાની છે. ઓકે, હવે તમને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે એ મલ્ટિપલ વખતે ડાઉનલોડ કરશો, વધારે વખતે તમે ડાઉનલોડ કરશો તો એ કામ નહીં કરી શકે. એક જ વખત ડાઉનલોડ કરીને ઓકે કર્યા. ઘણા છોકરાઓ ટેવ હોય 4-5 વખતે એકના એક વસ્તુ કરી. ઓકે, જે નથી કરવાનું, ડુ ડોન્ટ. ઓકે, ચલો. હવે થોડા ઇન્સ્ટ્રક્શન છે, ટેકનિકલ ઇન્સ્ટ્રક્શન છે, કે લેપટોપ હોય તો શું કરવું છે અને મોબાઈલ્સ હોય તો શું કરવું. મીન્સ કે લેપટોપ અને ડેસ્કટોપ માટે યુ માઇટ હેવ ટુ અનઝીપ, એટલે કે અનઝીપ એટલે કે ઓપન કરી શકો તમે જે પણ ડાઉનલોડ ફાઇલ તમે કરી છે. ઓકે, કે ભાઈ લેપટોપ માટેની આ આપણી સિસ્ટમ છે, સ્ટુડન્ટ પોર્ટલ પર જઈને તમે કરી શકશો. તો એ તમે ડાઉનલોડ કરો અને ઓપન કરો. ઓપન ધ ડાઉનલોડેડ ફાઇલ, અને પછી એક્ઝામ સ્ક્રીન એક આવશે, એ ઓપન કરી શકો છો. જે હજુ મેં જોઈ નથી મિત્રો, કારણ કે મારા જોડે સ્ટુડન્ટ આઈડી ના હોય. ઓકે, એ તમારા જોડે જ હોય.
બીજું અને એના અંદર તમે તમારો મોબાઈલ નંબર અને તમારો એનરોલમેન્ટ નંબર નાખશો અને સબમિટ બટન આપશો એટલે તમને યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે, જે તમે સ્ટુડન્ટ પોર્ટલ ઉપર છે જ તમારો યુઝરનેમ, તમારો એનરોલમેન્ટ નંબર છે, પાસવર્ડ તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર હશે. ત્યાંથી લઈને કેપ્ચા હશે, કેપ્ચા એટલે પેલો ફોટો નહીં પૂછતા અંદર ભાઈ કયા આંકડા લખ્યા છે એ લખો એટલે ઓપન થઈ જાય, એટલે લોગિન બતાવશે અને ઇન્સ્ટ્રક્શન ફોલોનું એક સ્ક્રીન ઓપન થશે, જ્યાં આગળ તમે એક્ઝામમાં પહોંચી ગયા છો. ઓકે. બીજું વસ્તુ એ છે કે મોબાઈલ અને ટેબ્લેટ હોય તો શું કરવું? તો એલાઉ ઓલ ધ પરમિશન ફોર એપ ઇન્સ્ટોલેશન. ઘણાના મોબાઈલમાં એવી સિક્યુરિટી હોય છે કે નવી એપ્લિકેશન ઓપન અથવા તો ઇન્સ્ટોલ ના થાય, તો એ પહેલાં ઓપન કરી દો કે જેથી વધારાની નવી આપણી એપ જે છે એક્ઝામની આવી જાય. બીજું, ટર્ન ઓફ ઓલ ધ નોટિફિકેશન ટુ અવોઇડ અનનેસેસરી લોગ આઉટ ડ્યુરિંગ ધ લાઈવ એક્ઝામ. ઘણા લોકોને વોટ્સઅપની તે બધી નોટિફિકેશનો ઢગલો આવતી હોય છે, નોટિફિકેશનો બંધ કરી દો જેથી લોગ આઉટ ના થઈ જાય ભૂલથી. એલાવ ઇન્સ્ટોલેશન ફોર ધ એપને ઇન્સ્ટોલ કરવા માટેનો એલાવ આપી દો પ્લે સ્ટોર ઉપરથી, ડાઉનલોડ કરી દો એપ્લિકેશન, ઓપન કરો, એક્ઝામની સ્ક્રીન આવી જશે. એની અંદર સેમ પાછું હતું એના એનરોલમેન્ટ નંબર નાખો, મોબાઈલ નંબર નાખો, સબમિટ બટન આપો, યુઝરનેમ તમારો એનરોલમેન્ટ નંબર છે, પાસવર્ડ અને કેપ્ચા નાખો એટલે લોગિન આવી જશે અને આ પેજ આવી જાય. ફોલો ઇન્સ્ટ્રક્શન એ સ્ક્રીન ઉપર હશે, એ ઇન્સ્ટ્રક્શન લખેલી હશે, એ તમે ફોલો કરવાની છે. હવે થોડી બીજી વાત કરી લઈએ. એક જ મોબાઈલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ? ના, મલ્ટિપલ સ્ટુડન્ટ કાન લોગ ઇન ઓન ધ સેમ ડિવાઇસ. ઓકે. બીજું, ડિવાઇસ શુડ બી પ્લેસ ઓન ધ ફ્લેટ ઓર સ્ટડી સરફેસ. એટલે મીન્સ કે ધારો કે મારો અત્યારે મોબાઈલ છે, ઓકે, તમે જોઈ રહ્યા છો કે તમને ઇન્સ્ટ્રક્શન ધારો કે હું સમજાવું છું તો એની સ્ક્રીન હલહલ નહીં કરે કે કેમ? કારણ કે મજા ના આવે ભાઈ. ઓકે. તો તમારી જ્યારે એક્ઝામ આપતા વખતે ફ્લેટ રાખવાનું છે. બીજું, ઇન્શ્યોર દેટ ડિવાઇસ શુડ નોટ બી મૂવ ફ્રોમ ફિક્સ પોઝિશન. એ હલવું ના જોઈએ. એન્શ્યોર ટુ ડિસેબલ સ્ક્રીન સેવર એન્ડ પાવર સેવિંગ મોડ ઇન ધ ડિવાઇસ. તમારા સ્ક્રીન સેવર હોય, પાવર સેવિંગ મોડ બધું બંધ કરી દેવાનું ભાઈ. ઓકે. બીજું, એન્શ્યોર યુ હેવ ક્વાઇટ સરાઉન્ડિંગ. આજુબાજુ અવાજ ના થવા જોઈએ. ઘણા લોકોને એવું લાગે કે ક્યાં લગ્નમાં બેઠા છે, પરીક્ષા આપતા હોય. ચલો. એક્ઝામ રન ઓન ઓટો સેવ મોડ. તમારી એક્ઝામ છે ઓટો સેવ મોડ ઉપર કામ કરી રહી છે. યુ કેન રીલોગિન ઇન ધ એક્ઝામ ફોલોઈંગ ફોર ધ. તમારે ધારો કે લોગઆઉટ થઈ ગયું છે અને ફરીવાર લોગિન કરવું છે તો સેમ સ્ટેપ જ છે, એના માટે કંઈ નવું નથી. હવે તમે લોગિન કરી દેશો એ વખતે તમારો જ્યાંથી તમારો પ્રશ્ન, તમારું પેપર ડિસ્કનેક્ટ થયું હતું, ઓકે, ત્યાંથી ફરીથી આવશે. ઓકે. જો સોરી, આફ્ટર રીલોગિન ધ સેમ ક્વેશ્ચન નંબર વેર યુ ગોટ ધ ડિસ્કનેક્ટ વિલ બી ડિસ્પ્લે. જ્યાંથી તમે ડિસ્કનેક્ટ થયા હતા ત્યાંથી એક્ઝેક્ટલી ત્યાંથી આવશે. However, please note that the such type of disconnection and relogin are monitored and recorded. ધારો કે તમે જેટલી વાર લોગ આઉટ થશો એ બધી વસ્તુ મોનિટર થઈ રહી છે, એટલે વારે ઘડી હાથે કરીને કશું કરવાનું નથી. ઓકે. એની એક્ટિવિટી આઉટસાઇડ ધ લાઈવ એક્ઝામ સ્ક્રીન શુડ બી રિઝલ્ટ ઇન લોગ આઉટ. તમે કોઈ આઉટસાઇડ એક્ટિવિટી કરતા હશો લોગ આઉટ થઈ જશે. એક્ઝામ એપ્લિકેશન હેવ બી રિસ્ટાર્ટેડ. તમે રિસ્ટાર્ટેડને રીલોગિન કરી શકો, પણ એના માટેનો જે સમય છે એ કપાઈ જ જશે, તમને ફરીથી નવો સમય નહીં મળે. ઓકે. વન્સ ધ એક્ઝામ હેવ બીન ફાઇનલી સબમિટેડ ધ લોગિન વિલ બી નોટ એલાઉડ. તમે એક વખતે લોગિન થઈ ગયા, પરીક્ષા વખતે તમે લોગિન થઈ શકશો, પણ પરીક્ષાનો ટાઈમ પતી જાય એના પછી તમે લોગિન નહીં કરી શકો. એ જ લખ્યું છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ એક્ઝામ સેશન ટાઈમ ઓલ્સો લોગિન વિલ નોટ બી પરમિટેડ. ધારો કે તમારા પરીક્ષાનો સમય પતી ગયો એના પછી તમે લોગિન નહીં કરી શકો. ઓકે. ચલો. એના પછી બીજી એક વાત છે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન વાઇલ અપિયરિંગ ઇન ધ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ એન્ડ ધ ફાઇનલ ઓનલાઈન MCQ એક્ઝામ. તો જે ઓનલાઈન એક્ઝામની થોડી હજુ બીજી માહિતી છે એ પણ ચર્ચા કરેલી આપણને કીધું છે. તો આ કઈ ચર્ચા છે? તો આની અંદર મિત્રો એ માહિતી છે કે ભાઈ તમારે સેવ કેવી રીતે કરવાનો છે ક્વેશ્ચન, તમારો ક્વેશ્ચન ક્યારે જવાબમાં તમને એ કેલ્ક્યુલેટ થશે આન્સરમાં, તો એ બધી વસ્તુ છે. ધ ક્લોક, તમારા જે એક્ઝામની ઉપર એક ક્લોક ચાલતી હશે તમારા એક્ઝામના સ્ક્રીન ઉપર, તો એ છે સર્વર ટાઈમ છે, એમાં આપણે કશું જ નથી કરવાનું, એ ચાલતું રહેશે. ઓકે. જે સર્વર ઉપરથી આવશે. બીજું છે મિત્રો, ક્લિક એની વન ઓફ ધ ગિવન ઓપ્શન. તમારે કોઈ પણ એક ઓપ્શન ઉપર ક્લિક કરવાનું જે તમને જવાબ લખતો હોય. ટુ ચેન્જ ધ આન્સર સિમ્પલી ક્લિક ધ ડિઝાયર્ડ ઓપ્શન બટન. ધારો કે તમારે એક ઓપ્શન તમે ક્લિક કર્યો ને બદલવો છે તો તમે ફરીવાર ચેન્જ કરી શકશો. ઓકે. ક્લિક ઓન ધ ક્લિયર રિસ્પોન્સ. ધારો કે મારે એ આખું નીકાળી દેવું છે તો ક્લિયર રિસ્પોન્સ કરશો તો બધું જતું રહેશે. એના પછી ક્લિક ઓન ધ સેવ એન્ડ નેક્સ્ટ. તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન દબાવશો તો તમારો જે પણ જવાબ આપેલો છે એ સેવ થશે અને તમને નેક્સ્ટ બતાવશે જે પણ ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ધારો કે તમે સેવ અને રિવ્યૂ આપો છો તો તમને છેલ્લે રિવ્યૂ માટે તમે ધારો કે ભાઈ ચલો મને ખબર લાગે છે આ જવાબ, પણ પાછળથી ફરીવાર એકવાર ચેક કરવું પડશે. તો સેવ અને રિવ્યૂ બટન જે બી છે એ શું છે? જો ફરીવાર તમને સેવ અને નેક્સ્ટ બટનની વાત કરું, તમે જ્યારે સેવ અને નેક્સ્ટ બટન ઉપર દબાવશો તો તમારો આન્સર સેવ થઈ જશે. ઓકે. બિફોર મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, તમારો
નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતાં પહેલાં તમારો આન્સર સેવ થઈ ગયો અને જે પણ નેક્સ્ટ ક્વેશ્ચન છે તમને દેખાશે. હવે વાત આવી સેવ અને રિવ્યૂ બટનની. તો સેવ અને રિવ્યૂ બટન શું છે? તો સેવ યોર આન્સર એન્ડ રિવ્યૂ ઇટ ફોર ધ લેટર સ્ટેજ. છેલ્લે આપણે ચેક કરશું કે ભાઈ રિવ્યૂ માટે રાખ્યો હોય કે ભાઈ ફરી એકવાર જોઈ લઈશું શું છે. ઓકે, ઇફ યુ ડુ નોટ રિટર્ન ટુ ધ ક્વેશ્ચન, ધારો કે હવે તમે રિવ્યૂ માટે રાખ્યો તો તમારો પરીક્ષાનો ટાઈમ પતી ગયો અને હવે તમે જોવાનો સમય નથી ને એ પતી ગયું, ધારો કે તમે નથી જોતા, તો એ વખતે આગળ તમે જે પણ આન્સર આપેલો હશે એ કન્સિડર થશે ઇવોલ્યુશનમાં. ઓકે, ચલો, તો સેવ અને રિવ્યૂ બટનની ખબર પડી ગઈ. હવે એવું ને એવું બીજું બટન છે સેવ રિવ્યૂ એન્ડ નેક્સ્ટ. સોરી, રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટન. ઓકે, તો રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટન શું છે જોઈ લઈએ આપણે. તો રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટનમાં ધીસ વિલ ઇનેબલ ટુ રિવ્યૂ અ ક્વેશ્ચન એટ અ લેટર સ્ટેજ. મીન્સ કે રિવ્યૂ એટલે પાછળથી તમે જોવા માટે રાખ્યું છે. ઓકે, અને એમાં તમે કોઈ જ જાતનો આન્સર નથી આપ્યો. રિવ્યૂ અને નેક્સ્ટમાં કોઈ જાતનો આન્સર નથી આપ્યો, ખાલી પાછળ જોવા રાખ્યું છે એટલે ખાલી જોઈ લીધું છે. જવાબ આપવો હોય તો આપશું ને કંઈ નહીં, કોઈ ઓપ્શન સિલેક્ટ નથી કર્યું. મીન્સ કે એની અંદર તમને જવાબમાં તમને કોઈ જ આન્સર નહીં તમે આપ્યો. ઓકે, ચલો, ધીસ વિલ કેસ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ટુ બી ડિસ્પ્લે. મીન્સ કે એ એવું કહેવાય કે ભાઈ ચાલો જવા દે પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, રિવ્યૂ સેવ અને રિવ્યૂમાં શું હતું કે તમે જવાબ આપ્યો હતો પણ છતાં તમે પ્રશ્ન જોવા માટે બાકી રાખ્યો છે. તો ધારો કે તમે એના ઉપર પાછળ નહીં જાઓ તો તમારો જે આપેલો જવાબ છે એ ગણાશે. અને રિવ્યૂ અને નેક્સ્ટમાં તમે જવાબ જ નથી આપ્યો, ખાલી પ્રશ્ન જોયો છે. ઓકે, ચલો, બીજું મેક શ્યોર યુ ક્લિક ઓન ધ સેવ એન્ડ નેક્સ્ટ બટન ટુ એવરી ટાઈમ યુ વોન્ટ ટુ સેવ ધ આન્સર. હવે ધારો કે તમારે બધા પ્રશ્ન જવાબ આપવા છે તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર જ ક્લિક કરવું પડશે. ચલો, બીજું ઇફ યુ ડિઝાયર ટુ મૂવ ધ એની અધર ક્વેશ્ચન. ધારો કે તમને પહેલો પ્રશ્ન જવાબ આપ્યો અને પછી એવું છે કે ચલો હું હવે ડાયરેક્ટ 5મો ક્વેશ્ચન જોઉં છું. તો ડાયરેક્ટ 5મો ક્વેશ્ચન જોવો હોય તમારે તો બાજુમાં લખેલું હશે 1 2 3 4 5 6 7 એવી સ્ક્રીન હશે. ત્યાંથી 1 to 10 ઉપર જવું છે, 5 ઉપર જવું છે, 12 13 14 જે પણ ક્વેશ્ચન ઉપર જાઓ એના પર તમે ડાયરેક્ટ પેલેટ ઉપરથી ડાયરેક્ટ જઈ શકો છો. ઓકે, ચલો, હા, બીજું છે ઓલ આન્સર ક્વેશ્ચન વિલ હેવ બીન સેવ વિલ બી કન્સિડરેડ ફોર કેલ્ક્યુલેટિંગ ધ સ્ટુડન્ટ ફાઇનલ સ્કોર. તમે જે પણ પ્રશ્નના જવાબ આપ્યા છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ડુ નોટ ક્લિક ઓન ધ સબમિટ એક્ઝામ બટન અનલેસ યુ હેવ કમ્પ્લીટેડ ધ એક્ઝામ. તમારે જ્યાં સુધી તમારી પરીક્ષા ના પતે ત્યાં સુધી સબમિટ ઉપર શું કામ ક્લિક કરવું પડે? તો એના ઉપર ક્લિક કરવાનું નથી. ઇફ યુ ક્લોઝ ધ એક્ઝામ વિન્ડો બાય મિસ્ટેક, ધારો કે તમે ભૂલથી તમારી એક્ઝામ વિન્ડો બંધ થઈ જાય છે, ભૂલથી ક્યાંક સ્વિચ અડી ગઈ છે, તો એ વખતે એ ક્યારે કર્યું હશે કે ધારો કે તમે અલ્ટર F4 દબાવી દો અથવા તો તમારો મોબાઈલ છે તો એમાં હોમ ઉપર અથવા સેન્ટર બટન દબાઈ જાય તો તમે પાછી સ્ક્રીન તમારી એક્ઝામ વાળી જતી રહેશે. તો પાછું તમે રિઝ્યુમ કરી શકશો, એ રિઝ્યુમ તમારી થઈ શકશે, પણ એની બિટવીનની જે મિનિટો છે એ તમને પાછી નહીં મળે. ઓકે, હાઉ યોર ધ નંબર ઓફ મિનિટ બિટવીન વેન યુ ક્લોઝ ધ વિન્ડો એન્ડ લોગ ઇન અગેન ડિડક્ટેડ ફ્રોમ યોર ટોટલ એલોકેટ ટાઈમ. ધારો કે 3 મિનિટ બગડી ગઈ તમારી એમાં, તો 3 મિનિટ તમને પાછી નહીં મળે. ઓકે, સ્ટુડન્ટ વિલ નોટ બી ગીવ એની એડિશનલ ટાઈમ, તમને વધારાનો સમય નથી મળવાનો. બીજું, સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ લોગ ઇન એની ટાઈમ ડ્યુરિંગ ધ એક્ઝામ સેશન. તમે એક્ઝામ ટાઈમે ક્યારે ગમે ત્યારે પણ લોગિન કરી શકશો, પણ નો એડિશનલ ટાઈમ વિલ બી ગીવ. ધારો કે તમે એવું કહો ભાઈ સાહેબ મારે 15 મિનિટ લેટ મેં લોગિન કર્યું છે તો મને વધારાનો 15 મિનિટનો ટાઈમ મળશે, તો નહીં મળે. ઓકે, ચલો, સ્ટુડન્ટ આર ઇન્ફોર્મ ટુ લોગિન બિફોર ધ 45 મિનિટ ઓફ ધ સ્ટાર્ટ ઓફ એક્ઝામ. તમારે નોર્મલી જીટીયુ એવું ઈચ્છે છે કે તમે 45 મિનિટ પહેલાં લોગિન થઈ જાઓ કે જેથી બધી સિસ્ટમ ઉપર તમે વાકેફ થઈ. બીજું, એક્ઝામ વિલ બી ઓટો સબમિટેડ વન્સ એક્ઝામ ટાઈમ ગેટ્સ ઓવર. ધારો કે તમે 70માંથી 50ના જવાબ આપ્યા છે, તમારો સમય પતી ગયો તો 50નું ઓટોમેટિકલી સેવ કરી લેશે. ઓકે, ચલો, સ્ટુડન્ટ આર એલાઉડ ટુ સબમિટ ધ એક્ઝામ ઓનલી બિફોર 10 મિનિટ્સ ઓફ ધ એન્ડ ઓફ એક્ઝામ. તમે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે હોશિયાર છે, એને 10 મિનિટ પહેલાં પેપર પતી ગયું છે, તો એક્ઝેક્ટ 10 મિનિટ બાકી હોય એના પછી થોડો 10 મિનિટ જેટલો બાકી સમય હોય એને પછી તમે સબમિટ કરી શકો છો, પણ 10 મિનિટ પહેલાં તો નહીં. અમુક નહીં, આપણે ઓફલાઈન એક્ઝામ હોય તો અડધો કલાક 2.5 કલાકનું પેપર હોય અને અડધો કલાકમાં તો એમ કે સાહેબ મારે જવું છે, પતી ગયું મારે તો ખાલી એનરોલમેન્ટ નંબર લખ્યો હોય, એવું નહીં. તમારે ત્યાં સુધી તો બેસવું જ પડશે જ્યાં સુધી 10 મિનિટ જેટલો ઓછો સમય બાકી ના રહે. ઓકે, ચલો, હવે આ બધી જ વાત મેં તમને આખા સર્ક્યુલરની અહીંયા કરી દીધી છે. આ સર્ક્યુલર તમારા મિત્રોને, ઓકે, ધારો કે કોઈ કોલેજના ફેકલ્ટીઝ જોઈ રહ્યા છે તો તમારા ફેકલ્ટીઝ મેમ્બરોને બધા મોટાભાગના મારા બધા વિદ્યાર્થી મિત્રો જ હશે. ઓકે, તો મેં તમને આખી એક લીટી સમજાવી છે. આઈ થિંક તમને કોઈ જ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ, અને થાય તો ચિંતા નહીં કરવાની, કમેન્ટ કરી દો. ઓકે, હું તમને મારાથી બનતો પ્રયાસ થશે એ પ્રમાણે સમજાવીશ. ઓકે મિત્રો, તો આ રહ્યો આપણો ફાઇનલ જીટીયુ ઓનલાઈન MCQ
હવે આ જે સર્ક્યુલર છે ને મિત્રો, એ પછી એવું નહીં કે ડિપ્લોમાવાળાનું અલગ છે, ડિગ્રીવાળાનું અલગ છે, ફાર્મસીવાળાનું, બધી જે પણ ઓનલાઈન MCQ એક્ઝામ લેવાય એના માટે જનરલ ઇન્સ્ટ્રક્શન છે જે બધાને લાગુ પડે. ઓકે, ચલો તો ફરી મળીશું. થેન્ક યુ.